શિક્ષણની અંદર ચાલતી ગોબાચારીના અનેકવાર મેં પર્દાફાશ કર્યા છે, એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યા છે. શાળાઓ 3 પ્રકારની. એક સરકારી શાળા જે હવે લગભગ નવી નથી શરૂ થઈ રહી અથવા મર્જ થઈ રહી છે. બીજી ગ્રાન્ટેડ કે જેમનું બાકીનું બધું કામકાજ જે તે સંસ્થા ચલાવે છે અને શિક્ષકોનો પગાર ગ્રાન્ટ રૂપી સરકાર આપે છે વિદ્યાર્થીઓના પરિપ્રેક્ષમાં. અને ત્રીજી સેલ્ફ ફાઇનાન્સ કે જે 100% ખાનગી શાળાઓ છે. આજે વાત 2 ગ્રાન્ટેડ શાળાઓની કરવી છે, બંને અમદાવાદની છે. કયા પ્રકારના ખેલ ચાલે છે એવા આરોપ લાગે છે અને આ વખતે આરોપ હું નહીં પણ ખુદ સરકાર લગાવે છે. અમદાવાદની નટરાજ સ્કૂલના GR અને CTS પોર્ટલ પર વિદ્યાર્થીઓની હાજરી સંપૂર્ણ બોલાય. સ્કૂલ એમ કે તમામ વિદ્યાર્થીઓ આવે છે, પરંતુ હકીકત એ હતી સરકાર મુજબ DOના રિપોર્ટ પ્રમાણે વિદ્યાર્થીઓ માત્ર 50% જ આવતા હતા, બાકી 50%ના નામ ફરજી ચાલતા હતા. અગાઉ 12 જેટલા વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત શિક્ષકોના સેવાકીય લાભ રોકવા મુદ્દે પણ સ્કૂલ સામે ગંભીર આરોપો લાગ્યા છે. DO કચેરીએ 3 વખત નોટિસ અને સુનાવણી છતાં યોગ્ય ખુલાસો ન મળતા આખરે શાળાની માન્યતા રદ કરવા અને 100% ગ્રાન્ટ કાપવા માટે ભલામણ કરાઈ છે. નટરાજ હાઈસ્કૂલના સંચાલકોનું કહેવું છે કે એમને મળેલી જે નોટિસો છે તેમનો જવાબ તેમને પૂર્ણ રીતે આપ્યો છે અને ખોટી રીતે અફવાઓ ફેલાવવામાં આવે છે અને ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવે છે. સાંભળી લઈએ નટરાજ સ્કૂલના સંચાલક શું કહી રહ્યા છે. કે DO સાહેબ પાછળ સુપર સ્કૂલમાં રાખી છે. DO સાહેબે એમાં સોસાયટીનું કોમન પ્લોટ તોડીને વિવાદ કર્યો. એમાં એસ્ટેટ ખાતામાં એમની ફરિયાદ બી થઈ છે. એમના ફાધર એમાં સંચાલક છે. એની ટ્રસ્ટ ડીડ કાઢો, દસ્તાવેજ કાઢો. અને સાહેબ પોતાની સંસ્થાને ચમકાવવા માટે અમને બદનામ કરી રહ્યા છે. અને જે 10 શિક્ષકો છે જેની કમ્પ્લેન કરી એ સાહેબ એમને પ્રેરિત કરી રહ્યા છે કે તમારે કામ નહીં કરવાનું. અમે ગયા સપ્ટેમ્બરે 17/9 સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ આ શિક્ષકો કામ કરતા નથી તો આ લોકો ઉપર શું પગલાં લેવાના. એટલે આજ દિવસ સુધી સાહેબ અમને કોઈ બી આદેશ કર્યો નથી, પણ એમને પ્રેરિત કરીને કે તમારે કામ નહીં કરવાનું આ રીતે સંસ્થાને બદનામ કરી રહ્યા છે. અમારી પાસે વિદ્યાર્થીઓની સંખ્યાની હાજરીના પુરાવા માંગ્યા હતા, અમે રજૂ કર્યા હતા. એમાં કોઈ વર્ગ ઘટાડો થયો નથી. DO કચેરીના અધિકારી ઉપસ્થિત હતા, અમે બી હાજર હતા. એની કોપી સામેલ છે, આપને આપી દઈએ. જે મુદ્દા એમને અમારી પાસે પ્રશ્નો કર્યા હતા એ બધાના અમે આધાર સાથે રજૂ કર્યા છે. એની કોપી અમારી પાસે સામેલ છે. આ તો એક ગ્રાન્ટેડ શાળાની વાત થઈ. હવે બીજી ગ્રાન્ટેડ શાળા શ્યામ ઘનશ્યામ સ્કૂલ. સરકારી નિયમો તોડીને આરોપ છે કે આખીને આખી શાળા અન્ય વિસ્તારમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી, કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા સિવાય. આ સ્થિતિ છે. પણ મૂળ વાત ભૂતિયા વિદ્યાર્થીઓની. કોઈ શાળાની અંદર વિદ્યાર્થીઓ પૂરતા ન હોય અને 100% હાજરી બતાવવામાં આવે, રિયલ હાજરી 50% હોય, એનો મતલબ ખોટી રીતે સરકારી ગ્રાન્ટ લેવાનો પ્રયાસ થાય છે. શાળાની અંદર CCTV કેમેરા હોવા જોઈએ, એનાથી હાજરી વેરીફાઈ થઈ શકે. એનો હું વારંવાર કહેતો રહ્યો છું. ગ્રાન્ટેડ જ નહીં, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં આ ખેલ ચાલે છે. ક્યાંક મોટી ભદ્ર વિસ્તારની શાળાઓની અંદર તો જાણી જોઈને વહીવટ કરાય છે. કોચિંગમાં જાય બાળકો અને હાજરી અહીંયા ભરાય. અહીંયા એનાથી થોડુંક અલગ છે. બાળકો હતા જ નહીં, ભૂતકાળમાં બાળકો છોડીને ગયા, એમના નામ ચલાવવાના, એ પ્રમાણેની સરકારમાંથી ગ્રાન્ટ લેવાની એવો આરોપ લાગ્યો છે. રોહિતભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણ અધિકારી છે અને સિદ્ધરાજસિંહ ઝાલા શિક્ષણવિદ છે. પહેલાં અમદાવાદના DO સાથે એટલે કે રોહિતભાઈ ચૌધરી સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ચૌધરી સાહેબ, આ નટરાજ હાઈસ્કૂલનું કયા પ્રકારનું રેકેટ હતું, કયા પ્રકારની ક્ષતિ હતી, ગેરરીતિ હતી અથવા બેદરકારી હતી? નટરાજ હાઈસ્કૂલ ઓઢવ જે છે ત્યાં આગળ પણ શિક્ષણ નિરીક્ષક દ્વારા ગત વર્ષે અમે આખી ટીમ બનાવી અને પેનલમાં 3 વાર ત્યાં સ્થળ તપાસો કરાવી અને એમાં વિદ્યાર્થીઓની સડન ચેકિંગમાં જે સંખ્યા અને શાળાની અનિયમિતતાઓ ધ્યાને આવી, એમાં લગભગ શાળાની 1500 જેટલી સંખ્યા એપ્રોક્સિમેટલી કુલ હોય તો એમાંથી 50% જેટલી સંખ્યા એક જ સાથે દરેક વિઝિટમાં અમને જોવા ન મળી. એ સાથે સાથે શાળાના સંચાલક પાસેથી એમના સરનામા, મોબાઈલ નંબર સહિતની વિગતો પણ માગી. તો આ વિદ્યાર્થીઓ જે છે એમના મોબાઈલ નંબર, સરનામા સહિતની વિગતો પણ શાળાએ આનાકાની કરી આપી નહીં. અમે તાત્કાલિક અસરથી 11 વર્ગો એકી સાથે બંધ કરી દીધા અને
સ્થળ સંચાલક જે છે તેમની 100% ગ્રાન્ટ કાપ કરવા માટે વડી કચેરીને કમિશનર ઓફ સ્કૂલને મોકલી આપ્યું અને શાળાની માન્યતા રદ કરવા માટે પણ અમે કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગર ખાતે એનું પ્રકરણ મોકલી આપ્યું. ચાલુ વર્ષે પણ અમે વિઝિટ કરી શરૂઆતમાં વર્ષમાં તો પણ અમને 50% જેટલી સંખ્યા જોવા મળી. ઇટ મીન્સ કે અહીંયા એવું સ્પષ્ટ જોવા મળે છે કે સંખ્યા પૂરતી નથી. આ ઉપરાંત શાળાના જે શિક્ષકો છે તેમના દ્વારા ગયા વર્ષે પણ જ્યારે અમને રજૂઆત કરી ત્યારે 5 વર્ષ પૂર્ણ થાય કે 9 વર્ષ પૂર્ણ થાય ત્યારે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ હોય, 20 વર્ષ પૂરા થાય ત્યારે દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ હોય, સેવા વિષયક લાભોમાં વિલંબિતતા આ શાળાની સ્પષ્ટ જોવા મળી. અમે શાળાને સોકોઝ નોટિસ એ બાબતે પણ આપી અને તમામ કર્મચારીઓના કોઈ પણ લાભ જે છે એને મળતી તારીખે મળવા જોઈએ. આ બાબતે પણ જ્યારે સંચાલકને પાવર આપ્યા હોય એનો મતલબ એનો દુરુપયોગ કરવા માટે ન હોય, આવેલી છે. આ બાબતોની જે રજૂઆતો આવી અમે શાળાને નોટિસ આપી, ખુલાસા પણ માગ્યા છે. શાળા ચોક્કસ એ ખુલાસામાં યોગ્ય સાબિત નથી થઈ એટલે અમારું સ્પષ્ટ માનવું છે અને સ્પષ્ટ અભિપ્રાય સાથે અમે વડી કચેરીને મોકલી આપેલું છે. શાળામાં વિદ્યાર્થી સંખ્યાની જે છે એ ફિઝિકલ હાજરી ન હોય એ બિલકુલ યોગ્ય નથી. સિદ્ધરાજસિંહ ઝાલા મારી સાથે જોડાયા. સિદ્ધરાજસિંહભાઈ, શાળા મા સરસ્વતીનું મંદિર સેલ્ફ ફાઇનાન્સમાં તો માની લઉં હું વેપાર, પણ ગ્રાન્ટેડમાં તો એવું ના હોય ને. ગ્રાન્ટેડ શાળાઓ તો સાચા અર્થની અંદર સેવાના ભાવથી શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓ હાજર નહીં, વિદ્યાર્થીઓ છે જ નહીં અને એમના નામે હાજરી ભરીને ગ્રાન્ટ લેવામાં આવતી હોય અને આરોપ સાચો હોય. આ બીમારી ક્યાંથી આવી, કેટલી ગંભીરતાથી ને એનો વ્યાપ કેટલો વધ્યો છે? જી રોનકભાઈ, આ લગભગ આપનો ચોથો એપિસોડ છે. આપણે વારંવાર કહીએ છીએ પણ જેને કહેવાય ને જાડી ચામડીના આ લોકો નથી સમજતા. ખાસ કરીને આપનો જે મુદ્દો, પહેલી બાબત વાત કરી દઉં કે હાજરી, તો હાજરી ઓનલાઈન પોર્ટલ ઉપર પૂરવાની હોય છે અને એના ઉપર ગમે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીના બીટ અધિકારી એઈઆઈ અને એઆઈ શ્રી એની ચકાસણી કરતા હોય છે. પણ જે બાબત મહત્ત્વની છે કે અહીંયા હાજર નથી તો શું, તો એમાં બે બાબત છે મારી દૃષ્ટિએ, મારા ધ્યાનમાં જે આજથી સુધી આવી છે એમાં. એક કે જે આ ક્લાસ કલ્ચર ચાલુ થયું છે એ પછી નામ જો કહું તોય વાંધો નથી, એલન હોય, આલ્ફા હોય, ગ્લોબલ હોય, આ બધા જે ક્લાસો ફૂલા ફાયલા છે એના કારણે આ જે ક્લાસ કલ્ચરને કારણે આ શાળાઓને મળતી ગ્રાન્ટ, શાળાઓને મળતી ક્લાસ કલ્ચરની ગ્રાન્ટ કહું છું, સરકારની નહીં, બહુ સમજી વિચારીને શબ્દ વાપરું છું, કે એમની સાથેનું એમનું જે સેટિંગ છે એના કારણે ક્લાસવાળા એના પાસે અમુક પૈસા આપી દેતા હોય છે. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમે ક્લાસમાં ન જાઓ તો જ, એટલે કે સ્કૂલના ક્લાસમાં નહીં જાઓ તો તમારી હાજરી પૂરાઈ જશે. અને એના કારણે આ કલ્ચર એટલું બધું વિકાસ પામ્યું છે કે હવે આ બધી શાળાઓ ધીમે ધીમે આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે, હું તો ગુનાહિત પ્રવૃત્તિ કહું કે મા સરસ્વતીનું મંદિર આપણે જ્યારે કહેતા હોય ત્યારે આવી પ્રવૃત્તિ કરવી કે શાળામાં એનું એલસી દાખલ થઈ જાય, ભણે બીજે, એટલે બે ફાયદો થાય. એક તો ટ્રસ્ટને પૈસા મળે ક્લાસીસ તરફથી, નંબર 2 શિક્ષકો જે છે એને રાખવા ન પડે અને રાખે તો એ પોતાના પ્રમાણમાં ચેક આપી અડધા પોતાના ખાતામાં જમા કરાવી લે. આવા ધંધા ચાલતા હોય છે. અને બીજી વસ્તુ છે, મારા ખ્યાલે બીજી વસ્તુ પણ આમાં એક હોઈ શકે કે શાળાની અંદર જે શિક્ષકો છે એમાંના કેટલાક શિક્ષકો જો ટ્રસ્ટી મંડળના ભાઈ બહેનના કે મામા માસીના હોય તો એને નિભાવવા માટે વર્ગ ઘટે નહીં. કારણ કે એક વર્ગે ઓછામાં ઓછી સિટી લેવલે 36ની સંખ્યા જે માધ્યમિકમાં જોઈએ એ ન હોય અને એ ઘટીને પછી નીચે જાય તો જિલ્લા શિક્ષણ અધિકારી છે એ હાજરી પ્રમાણે એમના વર્ગ બંધ કરી શકે. ને ચૌધરી સાહેબે જે કીધું કે ભાઈ સંખ્યા નહોતી એટલે વર્ગ બંધ કર્યા, બહુ સાચી વસ્તુ છે
એમાં કોઈ ઓલું મને લાગતું નથી, પણ સુધરવું પડશે કે હવે જ્યારે આ બધું ચાલી રહ્યું છે ત્યારે એ સંખ્યા જે તમારી મસ્ટરમાં હોય, જે મસ્ટરમાં કરતાં જીઆરમાં, જનરલ રજિસ્ટર નંબરમાં એડમિશન લેતા વખતે જીઆરમાં જેટલી સંખ્યા છે, ધોરણ 8માં 29 સંખ્યા છે, તો 29 સંખ્યા છે, સરેરાશ હાજરી એની 80% ઉપર થાય છે તો જ એ વર્ગ માન્ય રહે. અને જો એ આ 50%થી નીચે હાજરી થતી હોય વિદ્યાર્થીઓની તો આ વર્ગ બંધ કરી શકે. પણ રોનકભાઈ, એક બીજી વસ્તુ હમણાં મારા ધ્યાન ઉપર આવી આટલા વર્ષો પછી, કેટલીક શાળાઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકાર દ્વારા પણ ડ્રોપ આઉટ રેશિયો ઘટે નહીં. એટલે કે માની લો કે સરકારને એવું લાગે કે આટલા લોકો શાળા છોડી ગયા, તો સરકાર તરફથી એવો આદેશ દેવામાં આવે છે કે ભાઈ તમારે આ વિદ્યાર્થીઓ છે એને માસ્ટરમાં આવે કે ન આવે, ડ્રોપ આઉટ રેશિયો આપણો નીચે જાય એટલે તમારે ચાલુ રાખવા, ભણવા ન આવતા હોય. આ બહુ ગંભીર બાબત છે. આમાં રોનકભાઈ આના ઉપર આખો એક એપિસોડ થાય એવું છે કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો સરકારની સારી બાબતો દેખાડવા માટે ગમે ત્યાંથી ઘરે ઘરે જઈને છોકરો ભણે છે કે નથી ભણતો એને ગોતી આવો, ન આવે તો એના નામ ચાલુ રાખો ચાલુ રાખો. ને એના કારણે પણ કદાચ થોડીક સંખ્યા હોય એવું હું પણ માની રહ્યો છું. રોનકભાઈ, સિદ્ધરાજસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદના કેસમાં એવું કહેવાયું છે કે બાળકો માઇગ્રેટ થઈ ગયા છે પણ એમના નામ જાણી જોઈને ગ્રાન્ટ લેવા ચાલુ રખાયા છે. વાત માત્ર આ શાળા પૂરતી નથી. આ તો છીંડે આવ્યો એ ચોર. અનેક શિક્ષક મિત્રો અને અનેક સૂત્રોથી આ જાણકારી મળતી રહી છે કે બાળકો 8-9 બાળકો સ્કૂલમાં હોય એ વર્ગખંડમાં અને આખા વર્ગની હાજરી ભરાતી હોય છે. પાપ કરે છે આ શાળાઓના સંચાલકો, માલિકો, ટ્રસ્ટીઓ. અને માત્ર શાળાઓ જ કેમ, અનેક કોલેજો પણ આવી છે જે હવે તો ફી સરકાર ભરે ને, એ દીકરા દીકરીઓના નામે વધુ મળે ને, ફીસ ગ્રાન્ટ વધુ મળે એટલે એમને લઈ આવવામાં આવે છે, એમની હાજરી ભરવામાં આવે છે. કોલેજોમાં પણ આવું થાય છે. અને એ વાત ક્યારે હજમ ન થાય કે શિક્ષણ વિભાગ આ બધું જાણતું ન હોય. જાણ્યા પછી પણ જો આપણે કાર્યવાહી ન કરીએ એને શું કહેવાય આપ સમજી શકો છો. અમદાવાદમાં એક શાળામાં કાર્યવાહી થઈ છે. આશા અને અપેક્ષા રાખું છું તમામ ઠેકાણે આ પ્રકારની કાર્યવાહી થાય. તમામ પ્રકારે આ જ પ્રકાર રીતેની કાર્યવાહી કરી વર્ગખંડો બંધ કરી શાળાઓને તાળા મારવામાં આવે, સંચાલકોને જેલ ભેગા કરવામાં આવે. એ શાળા હોય કે કોલેજ. સવાલ સરકારના વિભાગની ઈચ્છાશક્તિ પર